નીચે છોકરાને હિંચકો ખાતો જોયા. તેને હિંચકો ખાવાનું હતું તે જાડીએ નીચે ડાળીએ ગઈને પછી તેની તે ડાળી તો અલીએ નહીં. પછી એક ગુસ્સો મારે બે મારે કંઈ ના. પછી કે હું શું કરું તે હિંચકો કહી. પછી તેને શું જોયું કે હું વેલો લાવીને પછી વાટીવાણ ગઈ ના મળે. પછી ફરવા ગઈ એક લીલી છમ વેલો તેને લઈ અને પછી બાંધ્યો. પછી તેને ભૂખ લાગી ખાવા. પછી ભેંસ આવીને વેલો ખાઈ. પછી એ રડવા માંડી. વાંદરોભાઈ આવ્યા પછી બોલ્યા શું થયું તમે કેમ રડો છો? પછી બોલ્યો કે મેં હિંચકો બાંધ્યો. ત્યારે ભેંસ આવીને ખાઈ કીધા કે આમાં શું હું તમને હિંચકો ખવડાવી. કાકા કઈ રીતે એક ઝાડ હતું તેને ડાળીએ ગઈને વાંદરો સૂઈ. અને પછી ખબર પડી કે તે જંતુબેન હિંચકો પકડીને ખાવા મળે હિંચકો. પછી તે 2-3 વખત પડી જીતોય ઝાડીએ ચડીને હિંચકો ખાય. પછી જંતુબેને કીધું કે તમારે જે ખાવ એમ ખવડાવીશ પણ તમે મને દરરોજ 40 હિંચકો ખવડાવજો. સરસ.